નમસ્કાર, ક્લોઝિંગ બેલમાં આપનું સ્વાગત છે। માર્કેટની ગતિવિધિ લઈને હાજર છું હું નિશાને। અત્યારે બજાર પર આપણે જોઈ રહ્યા છે થોડા વૈશ્વિક બજારોની એક કહી શકાય અસર જોવા મળી રહી છે। જે રીતે આપણે વૈશ્વિક બજારોને થોડા નબળા થતા જોયા એની અસર કહી શકાય કે અત્યારે નિફ્ટી ઉપર આપણને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અત્યારે બનતો દેખાઈ રહ્યો છે। કારણ એક પણ હોઈ શકે કે બેંક નિફ્ટીમાં આજના દિવસે થોડું દબાણ છે, એનું વેટેજ પણ હોય છે નિફ્ટી પર, તો એના કારણે આપણે થોડું વોલેટાઇલ માર્કેટ આજના દિવસે જોઈ રહ્યા છે। મિડ કેપ આજના દિવસે આઉટ પરફોર્મન્સ દેખાડી રહ્યા છે। લગભગ ત્રીજો સેશન આપણને દેખાઈ રહ્યો છે જ્યાં મિડ કેપ સતત ખરીદારીના ટ્રેન્ડમાં જોવા મળ્યા છે, કારણ કે મિડ કેપ કાઉન્ટર્સના રિઝલ્ટ્સ જે છે એ સારા આવતા જોવા મળ્યા છે। અત્યારે તમે જુઓ માર્કેટ વેટ 50-50 બનેલી છે। સાથે અત્યાર સુધી જો તમે ટર્નઓવર જુઓ તો ઓલમોસ્ટ 4.5 લાખ કરોડનું ટર્નઓવર આપણને 3.5 લાખ કરોડનું ટર્નઓવર આપણને અત્યારે જોવા મળી શકે છે। કયા સ્ટોક્સ અત્યારે થોડું દબાણ વધારી રહ્યા છે છેલ્લા કલાકવારમાં? તો તમે જુઓ એસીસી, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, ઓએનજીસી જેવા કાઉન્ટર છે જ્યાં ફ્રેશ વેચવાલી હાવી થઈ રહી છે। મિડ કેપમાં ક્યાં દબાણ આવી રહ્યું છે તમે જોશો ટીવીએસ મોટર્સ, ભૂષણ સ્ટીલ, જીએનએફસી, ચેન્નઈ પેટ્રો જેવા કાઉન્ટર છે જ્યાં ખાસો દબાણ આવતું જોવા મળ્યું છે, પણ સાથે ખરીદારી પણ થઈ છે જ્યાં કહી શકાય છેલ્લા કલાકવારમાં બઝિંગ ટ્રેન્ડ આવ્યો હોય તો એડુકોમ, આઈડીએફસી બેંક, આઈડીએફસી ફ્યુચર માર્કેટ્સ પર નજર કરો, એલ્કેમ લેબ પર નજર કરો, ત્યાં એક તેજી ઉમેરાતી જોવા મળી છે। અને નિફ્ટીની વાત કરીએ તો ત્યાં તમે જોશો આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ જેવા કાઉન્ટર છે જ્યાં થોડી ઘણી અત્યારે રિકવરી કહી શકાય કે તેજી ઉમેરાતી જોવા મળી રહી છે। તો આ બધા કાઉન્ટર અત્યારે ખાસા બઝિંગ દેખાઈ રહ્યા છે, પણ ભૂલવું ન જોઈએ હવે 2 દિવસ રહીને એક્સપાયરી છે, તો એક્સપાયરી પહેલા આપણે અત્યારે જોઈ રહ્યા છે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, બજાજ ફિનાન્સ, કેનરા બેંક, હિન્ઝિંગ જેવા કાઉન્ટર છે જે અત્યારે ખાસું બઝિંગ ટ્રેન્ડ છે, સારા એવા વોલ્યુમ સાથે ત્યાં કારોબાર થતું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છો એચડીએફસી સિક્યોરિટીઝના દેવશ વકીલ અને એન્જલ બ્રોકિંગના રુચિત જૈન, આ બંનેનું સ્વાગત છે। અત્યારે માર્કેટ થોડું ફ્લેટ ટુ નેગેટિવ છે, પણ રુચિત ચાર્ટ પર શું લાગે છે? જી ગુડ આફ્ટરનૂન। ઓવરઓલ જોઈએ તો ચાર્ટ્સ ઉપર મોમેન્ટમ હજી બી પોઝિટિવ છે માર્કેટમાં। કાલેની ટ્રેડિંગ સેશનમાં ઇનફેક્ટ એક 6 થી 7 દિવસના કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવ્યું હતું, અને એ બ્રેકઆઉટ બાદ પણ હજી કાંઈ નેગેટિવ સાઇન્સ નથી કે અહીંયાથી માર્કેટ ટોપ થઈને ફરીથી કરેક્ટિવ કોઈ ખાસ મોટી કરેક્ટિવ મૂવ હશે। તો મને લાગે છે હજી બી લાર્જ કેપ સ્ટોક્સમાં જોઈએ તો એક સારા પેટર્ન્સ, હજી બુલિશ પેટર્નનું ફોર્મેશન હજી બી કન્ટિન્યુડ છે। એ જોઈને લાગે છે કે પ્રોબેબલી ઉપર 8,700 સુધીના લેવલ્સ પણ એકવાર માર્કેટ્સ આ સપ્તાહમાં બતાડી શકે છે। તો ડેફિનેટલી કોઈક શોર્ટ કોલ અહીંયાથી માર્કેટમાં નહીં લેવું જોઈએ। હજી બી પોઝિટિવ મોમેન્ટમ બેઝ જોઈએ તો પોઝિટિવ મોમેન્ટમથી જ ટ્રેડ કરવું જોઈએ, અને ઉપર પોસિબલી 8,700 8,720ની રેન્જ આ અઠવાડિયા દરમિયાન આવી શકે છે। ત્યારે જ આપણે માર્કેટ પર થોડી ઘણી અસર કહી શકીએ કે પરિણામોની પણ જોઈ રહ્યા છે દેવશજી। અત્યારે છેલ્લા અડધા કલાકમાં 2 ઓટો કંપનીઝના રિઝલ્ટ આવી ગયા। મારુતિના રિઝલ્ટ જો નફામાં સારો છે, આવક ઘટી છે। તમે નજર કરો ટીવીએસ મોટર્સ પર તો ત્યાં પણ આ જ રિફ્લેક્ટ થઈ રહ્યું છે, નફો વધ્યો છે પણ આવકમાં ઘટાડો થયો છે, એબિટા માર્જિનમાં પણ થોડું સ્લિપેજ જોવા મળી રહ્યા છે। પણ તમે ચાર્ટ પર જુઓ તો મારુતિનું કાઉન્ટર નીચલા મથાળે થોડું રિકવર થઈ રહ્યું છે, તો ટીવીએસ મોટર્સમાં દબાણ આવી રહ્યું છે। કઈ રીતે મૂલ્ય ઓછું બને? હા, એટલે જે એક્સપેક્ટેશન હતી એના કરતાં મને લાગે છે કે થોડા નંબર્સ માર્કેટની એક્સપેક્ટેશન કરતાં ટીવીએસ મોટરમાં ઓછા છે, જેમ તમે કીધું એમ, એટલે થોડું દબાણમાં સ્ટોક આવી શકે છે, પણ બહુ વધારે અહીંયાથી ડાઉનસાઇડ થાય એવું નથી લાગતું। જેમ આપણને ખબર છે કે આ વખતે જે સારું મોન્સૂન છે, અને આજે જ આપણે જોયું કે ગેઝેટમાં 7th પે કમિશનનું નોટિફિકેશન આવી ગયું છે, એટલે મને નથી લાગતું કે કન્ઝમ્પશન સાઇડ કંઈ બહુ મોટું લેટડાઉન થાય। ટીવીએસ મોટરના આગળના પરિણામો ઘણા સારા આવી શકે એમ છે, એટલે ઘટાડે હું ખરીદવાનો વ્યૂ રાખીશ। લગભગ 280-290ની આસપાસ વચ્ચે આપણને ફરીથી આ સ્ટોક મળે તો આપણે ચોક્કસથી એને લોંગ ટર્મ માટે લઈશું। ઓકે, એક ઘટાડો આવે તો લોંગ ટર્મ માટે લેવાનો એક વ્યૂ બનતો દેખાઈ શકે, પણ રુચિત મારુતિ સુઝુકી અને ટીવીએસ મોટર્સ બંનેના ચાર્ટ શું કહી રહ્યા છે? એ મારુતિ સુઝુકી જોઈએ તો એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કર્યું છે, અને એક રિસન્ટ રેલી બાદ હમણાં ચેનલના હાયર એન્ડ ઉપર આવી ગયું છે। તો ડેફિનેટલી અહીંયાથી લોંગ કરવાનું એક રિસ્ક રિવોર્ડ ટેકનિકલી ફેવરેબલમાં નથી। ઓલ્ધો કંઈ એવા નેગેટિવ સાઇન્સ નથી આ સ્ટોકમાં પણ માર્કેટના હિસાબે કે અહીંયાથી કોઈ મોટો ફોલ થશે, પણ એક એન્ટ્રી કોઈ કરવી હોય તો એક કરેક્ટિવ મૂવ નિયર ફ્યુચરમાં આવે। 4,300ની આજુબાજુ એક સ્ટ્રોંગ બેઝ લાગી રહ્યું છે આ સ્ટોકનું હમણાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે। તો એક કરેક્ટિવ મૂવ જો આવે અને 4,300ની આજુબાજુ સ્ટોક મળે તો મારા ખ્યાલથી એક સારું એન્ટ્રી પોઈન્ટ રહી શકે છે।
કોઈક ટ્રેડર્સ પાસે ઓલરેડી આ પોઝિશન આ સ્ટોક હોલ્ડિંગમાં છે તો ડેફિનેટલી હજી બી હોલ્ડ કરી શકે છે, કેમ કે કોઈ રિવર્સલના સંકેત નથી. જસ્ટ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી મારુતિમાં રાખવી જોઈએ. ટીવીએસ મોટર્સમાં જે સવારમાં ચાર્ટ જોયો તો આજે સવારે ડેફિનેટલી ઘણા પોઝિટિવ લાગી રહ્યા છે. એક સારા વોલ્યુમ સાથે સવારે એક અપમૂવ હતું, પણ ગયા 15-20 મિનિટમાં રિઝલ્ટ બાદ એક જે બુલિશ પેટર્ન હતી એ ટોટલી નેગેટ થઈ ગઈ છે. નીચે સપોર્ટ 280-282 ની આજુબાજુ આવી રહ્યું છે, તો મને લાગે છે એકવાર સ્ટોક ત્યાં આવીને જો સ્ટેબલ થાય તો જ પછી આ સ્ટોકને હમણાં ફ્રેશ બાઇંગ માટે જોવું જોઈએ. તો મારુતિમાં તમે કયા લેવલ્સ જોઈ રહ્યા છો જ્યાં ફ્રેશ બાઇંગ કરી શકાય? મારુતિમાં 4300-4350 ની જે રેન્જ છે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. સુપર ટ્રેન્ડ ઇન્ડિકેટરનું સપોર્ટ ત્યાં આવી રહ્યું છે, એટલે જો 4300-4350 ની રેન્જમાં અગર જો અગર આ સ્ટોક આવે તો એ લેવલ્સ ઉપર એક સારું બાય આ સ્ટોકમાં કરી શકે છે. 4300-4350 ના લેવલ પર જ્યારે અગર મારુતિ આવે છે, ઘટાડો આવે છે, તો ત્યાં એક લેવાનો વ્યૂ લેવો જોઈએ. જે રીતે દેવજીને રૂચિત કરી રહ્યા છે, ઘટાડે લેવાનો વ્યૂ લેવો જોઈએ. અત્યારે ખાસા કહી શકાય કે પ્રાઇસ વધારે દેખાઈ રહી છે. સાથે જ થોડી ક્ષણો પહેલા આઈડીએફસી બેંકે પરિણામો રજૂ કર્યા. તમે જુઓ, નફો 165 કરોડથી વધી 265 કરોડ થતો દેખાયો છે. એનઆઈ આપણે જોઈ રહ્યા છે લગભગ 417 કરોડથી વધી 499 કરોડ. ગ્રોસ એનપીએ તમે જુઓ ઘટ્યા છે, ઇનફેક્ટ 6.16% સામે 6.9% આવ્યું છે, અને નેટ એનપીએ તમે જુઓ તો 2.39% સામે 2.32% થતા આવ્યા છે. અને આઈડીએફસીમાં આપણને સડન સ્પાઇક પણ જોવા મળી રહ્યું છે. આઈડીએફસી બેંક અને આઈડીએફસી બંને અલગ થયા ત્યારબાદ આઈડીએફસી બેંકના લગભગ બીજા પરિણામો હશે. શું લાગે છે દેવસજી? હા, એટલે જે રીતે એમને સ્ટ્રેટેજી બનાવી હતી એમ ધીરે ધીરે હવે રેમ્પ અપ થઈ રહ્યો છે, અને આઈ એમ વેરી એન્કરેજ બાય ધીસ નંબર્સ. એટલે જે સ્ટ્રેટેજી છે મને લાગે છે કે ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે, અને જે લોકોએ લોંગ ટર્મથી આ સ્ટોકમાં ફેથ રાખ્યો હતો, અમે પણ અમારા ઇન્વેસ્ટરને એ કંપનીઓ જુદી પડ્યા પહેલાના લેવલથી ઇન્વેસ્ટ કરીને રાખી મૂકવાની સલાહ આપી હતી. એ હવે ધીરે ધીરે જે પોસિબિલિટીઝ છે એ ધીરે ધીરે ફ્રક્ટિફાય થાય એમ લાગી રહ્યું છે. એટલે આ સારા રિઝલ્ટ છે, સારી શરૂઆત છે, પણ હજી ઘણી ઓપોર્ચ્યુનિટી બાકી છે. એટલે હોલ્ડ જ કરી રાખવા જોઈએ. જો કોઈને નવી આ તેજીમાં ભાગ લેવો હોય અને કોઈ ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોય ને પૈસા સાઈડમાં પડ્યા હોય તો ચોક્કસથી આઈડીએફસી બેંકમાં ઇન્વેસ્ટ કરી શકે છે. તમારી પાસે રોકડ હોય કે તમને રોકવા હોય, રોકાણ કરવું હોય તો તમે અહીંયા રોકાણ કરી શકો છો આઈડીએફસી બેંકમાં. ત્યારે જ અત્યારે આપણે બઝિંગ ટ્રેન્ડમાં જ્યાં જોઈએ, જ્યાં થોડું દબાણ આવતું જોવા મળ્યું છે, એ એસીસી પર આવ્યું છે. અત્યારે આપણે પરિણામો આવતા જોયા, પણ પરિણામો બાદ આપણને ખાસો ઘટાડો જોવા મળી રહ્યો છે. તમે જુઓ તો લગભગ 1% આસપાસનો ઘટાડો એસીસી પર આવતો જોવા મળ્યો છે. પરિણામો બાદ જે મોટો ઘટાડો આવ્યો છે, દેવર્ષી, શું કરવું જોઈએ? એનો લાભ લેવો જોઈએ કે અત્યારે દૂર રહેવું જોઈએ? એટલે મને નથી લાગતું કે બહુ મોટો ઘટાડો આવશે. સ્ટોક્સ સારા લેવલ પર છે, અને આગળ જતા આ સેક્ટર પર અમારો વ્યૂ ઘણો બુલિશ છે ગવર્મેન્ટના સ્પેન્ડ વધવાને કારણે. એટલે કંઈ બહુ મોટો ઘટાડો અહીંયાથી આવે એવું મને લાગતું નથી. મને લાગે છે કે આ જ ભાવની આસપાસ જો કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો ઇન્વેસ્ટ કરી દેવું જોઈએ. આ ભાવે તમને રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો. એસીસી પર આપણે નજર કરીએ તો નફો તમે જુઓ તો થોડો અનુમાન કરતાં ઓછો આવ્યો છે, એટલા માટે આપણે થોડું દબાણ જોઈ રહ્યા છે. પણ તમે નફાના ફ્રન્ટ પર જુઓ કે એબિટ પણ નજર કરો, થોડાક સુધારતા આવ્યા છે. નફાના ફ્રન્ટ પર થોડો પોઝિટિવ આપણને આંકડા મળ્યા છે, પણ માર્જિન્સ અનુમાન કરતાં ઘણા સારા દેખાયા છે આપણને. પણ અત્યારે જ નજર કરીએ બીજા જે કાઉન્ટર છે ત્યાં દબાણ આવી રહ્યું છે. એમાં આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ ખાસું દબાણ અહીંયા વધતું દેખાયું છે. ઇનફેક્ટ ફક્ત એક પીએનબી એક એવું કાઉન્ટર છે જેણે હજી પણ પોતાની તેજી જાળવી રાખી છે. ચાર્ટ પર આ બેંક પર તમારું શું વ્યૂ છે? પીએનબી નો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે. એક હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન એ કન્ટિન્યુઅસ ગયા 2 મહિનાથી કરી રહ્યો છે, પણ ફ્રેશ એન્ટ્રી માટે મારા ખ્યાલથી એક ઘટાડોનો એક રાહ જોવી જોઈએ. કારણ કે આ સ્ટોક જે 15 તારીખે જે 137-138 નું હાઈ બનાવ્યું હતું, એના પછી જે કરેક્ટિવ મૂવ આવી છે એમાં સુપર ટ્રેન્ડ રેઝિસ્ટન્સ જે ઘણા વખતથી બાય મોડમાં હતું એ હમણાં સેલ મોડમાં આવ્યું છે. તો પોસિબલ છે કરેક્ટિવ મૂવ આવશે, પણ એ કરેક્ટિવ મૂવ અપટ્રેન્ડનું જ પાર્ટ રહેશે. તો એટલે આ સ્ટોક ફરીથી મારા ખ્યાલથી એકવાર નિયર ટર્મમાં 120-118 સુધીના લેવલ્સ બતાડી શકે છે. તો એક ઓલ્ધો એક નેગેટિવ વ્યૂ નથી પીએનબી ઉપર હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર જોઈને, પણ ફ્રેશ બાઇંગ કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકમાં અવોઇડ કરવું જોઈએ.
ફ્રેશ બાઇંગ અત્યારે અવોઇડ કરવાની સલામતી દેખાઈ રહી છે. તમે જુઓ તો અત્યારે એક એક્સિસ બેંકનું કાઉન્ટર છે જ્યાં આપણે જોયું હતું કે ખરાબ પરિણામો બાદ ગઈકાલે ખાસું વોલેટાઇલ કારોબાર હતો ને ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થયું હતું. એક્સિસ બેંક પર આજે 0.4% સુધારો. દેવજી, જો પરિણામોને તમે મૂલવો તો કહી શકાય કે ખાસા નિરાશાજનક રહ્યા, પણ એની સામે માર્કેટે જે રીતે સ્ટોકને કહી શકાય કે રિકવરી આપી છે, અત્યારે ખરીદારીનો સહી સમય છે? ના, હજી મને લાગે છે કે ચોક્કસ માર્કેટમાં મોમેન્ટમ છે, પણ આ બધી પ્રાઇવેટ સેક્ટર બેંકમાં હજી મને લાગે છે કે બીજા બધા પરિણામોની આપણે રાહ જોઈશું. અને જો એક્સિસ બેંક કરતાં આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામમાં અને એસેટ ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જો આપણને વધારે જોવા મળે તો વેલ્યુએશનની દ્રષ્ટિએ કદાચ એ બેંક વધારે સસ્તી દેખાય છે. એટલે એક્સિસ બેંક ચોક્કસથી ટ્રેડિંગમાં સારી છે, શોર્ટ ટર્મમાં સારું મોમેન્ટમ છે, પણ વેલ્યુએશનની દ્રષ્ટિએ થોડું મોંઘું થઈ ગયું છે. એટલે રાહ જોવી જોઈએ બીજી બધી બેંકના પ્રાઇવેટ સેક્ટરના રિઝલ્ટ આવે અને પછી જો એ રિઝલ્ટ કમ્પેરેબલ હોય તો કદાચ સસ્તી વેલ્યુએશનની દ્રષ્ટિએ એક્સિસની સામે બીજી કોઈ પ્રાઇવેટ સેક્ટરની બેંક પર આપણે ધ્યાન રાખીશું. ઓકે, ત્યારે ડોક્ટર રેડ્ડીઝ લેબના ક્વાર્ટર 1ના પરિણામો આવતા દેખાઈ ગયા છે. 409.1 કરોડનો ચોખ્ખો નફો આપણે જોઈએ છે, અત્યારે પોસ્ટ થતો જોવા મળી રહ્યો છે. અત્યારે હવે આપણી સામે બીજા આંકડાઓ આવશે એટલે આપણું જે અનુમાન હતું નફાનું 442 કરોડનું હતું, એની સામે 409 કરોડનો આંકડો નફાનો પોસ્ટ થતો જોવા મળી રહ્યો છે. એટલે અનુમાન કરતાં ઓછા આંકડા પોસ્ટ થયા છે અને અપેક્ષા એવી જ હતી કે કદાચ દબાણ જોવા મળી શકે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે નફાના ફ્રન્ટ પર ખાસું દબાણ છે. 409.1 કરોડનો આંકડો આપણી સામે આવી રહ્યો છે. તમે જોશો 456 કરોડનું અનુમાન હતું. બીજા આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે, એના પર નજર કરી લઈએ તો નફો એકચ્યુઅલી જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે 442નું અનુમાન હતું, એકચ્યુઅલી 626 કરોડની સામે 409 આવ્યું છે. એટલે મોટો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે અનુમાન કરતાં પણ નફો ખાસો ઓછો આવ્યો છે. એટલે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે એક દબાણ આવતું જોવા મળી રહ્યું છે. બીજા આંકડાઓ પણ આપણી સામે આવતા જોવા મળી શકે. કન્સોલિડેટેડ ચોખ્ખા નફાની વાત કરીએ તો ત્યાં 153.5 કરોડ આવતું જોવા મળ્યું છે. અત્યારે આંકડાઓ આવી રહ્યા છે, ગતિ થોડી ધીમી છે પણ આપણે જોઈ રહ્યા છે અત્યારે આ આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે. ડોક્ટર રેડ્ડીઝ લેબના કાઉન્ટર પર આપણે વિપરીત ટ્રેન્ડ જોઈ રહ્યા છે, લગભગ 5%નો ઉછાળો છે. દેવશીષ, શું કહેશો? અત્યારે આપણે જોઈ રહ્યા છે અનુમાન કરતાં તો ઓછા જ આંકડા પોસ્ટ થયા છે. હા, એટલે મને લાગે છે કે માર્કેટ થોડું ડિસઅપોઇન્ટેડ થશે આ રિઝલ્ટથી. નંબર્સ એક્સપેક્ટેશન કરતાં ઓછા હતા. સ્ટોકમાં એક પહેલા યુએસએફડીએના પ્રોબ્લેમને કારણે બહુ મોટો ઘટાડો આવેલો, 4300થી ઘટીને નીચે લગભગ 2700 સુધી ઘટી ગયેલો. એ 2700થી વધીને પાછો 3600 આવ્યો છે, પણ આ પરિણામમાં કારણે થોડી ડિસઅપોઇન્ટમેન્ટ વધશે અને મને લાગે છે કે સ્ટોક ફરીથી 3200 કે 3100ના લેવલ સુધી પહોંચી જઈ શકે છે. એટલે જો જૂના લીધા હોય તો શોર્ટ ટર્મ માટે લીધા હોય તો પ્રોફિટ બુક કરી લેવો જોઈએ આ નંબર્સ પછી. અને જો તમે ખરીદવા માંગતા હો તો રાહ જુઓ. હજી અહીંયાથી લગભગ મને લાગે છે કે 5-7% નીચે આરામથી આ સ્ટોક ફરીથી આપણને ઇન્વેસ્ટ કરવા મળશે. અત્યારે હોય પોઝિશન તો નીકળી જાઓ, હજુ નીચે આવશે 5-7% પછી તમને રોકાણ કરવાની તક મળશે. ટેકનિકલ વ્યૂ લઈશું પણ તે પહેલા આપણે આગળ વધીએ. બજાજ ફાઇનાન્સે પહેલા ત્રિમાસિકના પરિણામ રજૂ કર્યા છે થોડી જ વાર પહેલા અને કંપનીનો નફો 276 કરોડથી 54% વધી 424 કરોડ પર પહોંચ્યો છે, જ્યારે એનઆઈઆઈ 979 કરોડથી લગભગ 45% વધીને 1418 કરોડ પર પહોંચ્યો છે. परिणाम पर વધુ વાત કરવા कंपनी एमडी राजीव जैन अपनी साथ जोड़ा है. राजीव जी, स्वागत है सीएनबीसी बाजार में, जहां हम देख रहे हैं जो मुनाफा हुआ है वो ऑलमोस्ट डबल है. किस तरह से आप देख रहे हैं, कौन से वर्टिकल से आपको ज्यादा मुनाफा हुआ है? ओवरऑल क्वार्टर हमारे लिए बहुत अच्छा था. न्यू कस्टमर्स जो हमने एक्वायर किए, हमने 25 लाख लोन क्वार्टर 1 में दिए, जो रिकॉर्ड हाई था हमारे लिए एक क्वार्टर में. उसके कारण बैलेंस शीट ग्रोथ 40% थी. बैलेंस शीट 50,000 करोड़ के थोड़ी सी नीचे 49,608 करोड़ पे आई. हमारी कंपनीज की 4 कैटेगरीज हैं: कंज्यूमर बिजनेस, एसएमई बिजनेस, कमर्शियल बिजनेस, रूरल बिजनेस. चारों में ग्रोथ अच्छी थी. कंज्यूमर बिजनेस में 47% की ग्रोथ थी, एसएमई बिजनेस में 20% की ग्रोथ थी. कमर्शियल का बेस छोटा है इसलिए उसकी 74% की ग्रोथ थी, और रूरल का बेस और भी छोटा है इसलिए उसकी 200% के ऊपर की ग्रोथ थी. क्रेडिट परफॉर्मेंस सारे बिजनेस की अच्छी रही क्योंकि वॉल्यूम मोमेंटम ज़्यादा था. ऑपरेटिंग लेवरेज का हमें बेनिफिट मिला, इसीलिए ऑपेक्स टू निम
हिस्टोरिक लो पे आया, 41% के नीचे। लोन लॉस प्रोविजन एक्चुअली 75% से बढ़े कंपनी के, क्योंकि हमने एक 19 करोड़ का एक वन टाइम एक्सेलरेटेड प्रोविजन लिया। उसको अगर नहीं लेते हैं तो 56% से ही ग्रो करते वो, एंड प्रॉफिट ग्रोथ 54% की थी। ग्रॉस एनपीए नेट एनपीए 120 डेज प्रोविजनिंग के हिसाब से ईयर ऑन ईयर 30 पैसे से ग्रॉस एनपीए घटा है और 10 पैसे से नेट एनपीए घटा है। 1.47% पे ग्रॉस एनपीए आया और 41 पैसे पे नेट एनपीए आया। सो ओवरऑल क्वार्टर हमारे लिए एज ए कंपनी काफी अच्छा रहा। ओके, वहीं अगर हम देखने चाहे तो एनपीएस में बढ़ोतरी हुई है, कहां से ये एनपीएस आते दिखे हैं? नहीं, एनपीए में ईयर ऑन ईयर बेसिस पे घटा है। पिछले साल तक आरबीआई की रिक्वायरमेंट पे हम 150 डेज पे रिपोर्टिंग करते थे। ये क्वार्टर के जो नंबर आप देख रहे हैं वो 120 डेज पे देख रहे हैं। अगर 150 डेज टू 150 डेज देखते हैं तो 30 पैसे से ग्रॉस एनपीए नीचे आया है और 10 पैसे से नेट एनपीए नीचे आया है। सो ईयर ऑन ईयर बेसिस पे डिक्लाइन है ऑन 150 डेज। ओके, अब जबकि आगे आने वाले दिनों में हम फेस्टिवल सीजन भी देख रहे हैं और 7 पे कमीशन के पैसे भी लोगों के हाथ में अगर आएंगे तो आपको क्या लगता है कितनी डिमांड पिकअप होगी, कितना ग्रोथ देख रहे हैं आप? हमारा प्रीवियस एक्सपीरियंस है कि क्लियरली पे कमीशन के पैसे से डिस्क्रिशनरी कंजम्पशन बढ़ता है। अगर मॉनसून अच्छा रहता है, जो अभी तक अच्छा है, उससे भी रूरल इंडिया को और सेमी अर्बन इंडिया को फायदा होना चाहिए। हमारे को क्रेडिट इश्यूज नहीं है जो आप हमारे ग्रॉस एनपीए और नेट एनपीए में देख सकते हैं। सो क्लियरली हम वेल पोजिशनड है। अगर कंज्यूमर स्पेंड करता है तो एज ए कंपनी हम वेल पोजिशनड है टू सीज दैट अपॉर्चुनिटी। कंज्यूमर को आना चाहिए दिवाली के सीजन में, वी शुड गेन। ओके, कांग्रेचुलेशंस, और आने वाले दिनों में भी आप ग्रोथ करें ऐसी आशा। थैंक यू सो मच हमसे इस चर्चा में जुड़ने के लिए। थैंक यू वेरी मच। तरह હવે આગળ વધીએ, ડોક્ટર રેડ્ડીઝ લેબના બીજા નંબર્સ આપણી સામે આવતા દેખાઈ ગયા છે। નોર્થ અમેરિકા ગ્લોબલ જેનરિક સેલ્સ તમે જુઓ તો 16% ઘટ્યું છે। તમે સાથે જ ઇન્ડિયન ગ્લોબલ જેનરિક સેલ જુઓ તો એ 10% વધ્યું છે। એની સામે ઇમર્જિંગ માર્કેટ ગ્લોબલ જેનરિક સેલ્સ તમે જોશો તો 26%નો ઘટાડો આવ્યો છે। એટલે આ આંકડા આપણી સામે ધીમે ધીમે આવતા જોવા મળી રહ્યા છે। અને જો એબિટા જોઈએ, એબિટામાં લગભગ 848 કરોડનું અનુમાન હતું, એની સામે 400 કરોડ આવ્યું છે। एकदम ज ओछું આવ્યું છે। એબિટા માર્જિન તમે જુઓ અડધા થતા જોવા મળે છે। 22.5 ના અપેક્ષાની સામે 12.3% એબિટા માર્જિન આવતું જોવા મળ્યું છે। એટલે એક મોટું મિસ કહી શકાય આ આંકડાઓમાં જોવા મળી રહ્યું છે। માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશજી, ડોક્ટર રેડ્ડીઝ લેબ શું કહેશો? રિઝલ્ટ તો ખરેખર ધારણા કરતા ઘણા ખરાબ છે। મને તો લાગે છે કે નોર્થ અમેરિકામાં જે 16%નો જે ઘટાડો થયો છે એ લોકોનો જેનરિક મેડિસિનની અંદર, ભલે અહીંયા ડોમેસ્ટિક માર્કેટમાં થોડો વધારો થયો હોય, એક્સપેક્ટેડ બસ 460 કરોડની આસપાસ હતું, એની સામે 402 કરોડ છે। એટલે એ ઘટાડો છે। એબિટા પણ આ ધારણા કરતા પણ એ પણ નીચા છે અને રેવન્યુ પણ 3800 ની સામે લગભગ 3300 કરોડ છે। એટલે મને એવું લાગે છે કે ઓવરઓલ જે કંપની અત્યારે એક પોતાના યુએસ એફડીએ ના ઇન્સ્પેક્શનના એક પ્રોબ્લેમમાંથી જે પસાર થઈ રહી છે એ કદાચ એની હજી ઇફેક્ટ હજી આવતા ક્વાર્ટરમાં જોવા મળે તો બિલકુલ નવાઈ નહીં। ઓકે, પણ અત્યારે હવે જે રોકાણકારોના પૈસા અહીંયા લાગેલા હશે એમણે શું કરવું જોઈએ? ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીનું તમે જુઓ તો જ્યારે જે દિવસે યુએસએફટીની એના પર 483 નું જે ફોર્મ આવ્યું એ વખતે એક ધારો ઘટાડો થઈને 2750 સુધી એનો ભાવ ગયો હતો અને પછી ધીરે ધીરે કરતા એ ભાવ વધીને 3600 ની ઉપર પાર કરી ગયો। લગભગ ધારણા હતી કે પરિણામ સારા નહીં જ આવે, એટલે ગઈકાલથી લગભગ થોડું ઘણું દબાણ આપણે જોયું હતું, પણ આજે સવારથી એક તબક્કે ચોક્કસ એ ભાવ વધ્યો હતો પણ એ અત્યારે ફરીવાર ઘટી ગયો છે। તો છતાં પણ એવું લાગે છે કે જે ફંડામેન્ટલ છે અને 52 વીક હાઈ લો તમે જુઓ તો હજી એનાથી લગભગ 1000 રૂપિયા એ નીચે છે અને કંપનીનું જે બાયબેક છે એ પણ ખાસું લુક્રેટિવ હતું અને એ જોતા પણ મને એવું લાગે છે કે 3300 ની આસપાસ જો આવે તો ચોક્કસ તમારે લાંબા ગાળા માટે એક ખરીદારીનું મન બનાવવું જોઈએ। ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છે હજુ પણ ઇન્સ્પેક્શનની ખબરો આવી રહી છે, ત્યાં જે ઓબ્ઝર્વેશન્સ ચાલી રહ્યા છે, તો કદાચ એનો નિર્ણય આવે તો કદાચ એક મોટો હજી એક દબાણ આવી શકે જો ક્લીન ચીટ ન મળે તો। જગદીશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। તો આપણે જોઈ રહ્યા છે ડોક્ટર રેડ્ડીઝ લેબ પર અત્યારે કહી શકાય કે મોટું દબાણ આવી શકે છે। રુચિત, જે રીતે અત્યારે આપણે 2.5%નો ઘટાડો અને છેલ્લા 10 મિનિટમાં 1.5% કાઉન્ટર ઘટતા જોયો છે, હજી કેટલો નીચે આવી શકે?
સ્ટોકનું અગર તમે પોઝિશનલ એનાલિસિસ કરો ગયા એક વર્ષ તો લગભગ નવેમ્બર મહિનાથી એક કન્સોલિડેશન ફેઝમાં હતું. એ કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ આ જુલાઈમાં આવ્યું હતું, જે 3250નું લેવલ હતું, એ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ આવ્યું હતું. તો આ એક્ઝિસ્ટિંગ જો કરંટ જો કરેક્શન આજની ટ્રેડિંગ સેશન કે પાછલા 3 ટ્રેડિંગ સેશનમાં જોઈ રહ્યા છે, મને લાગે છે ફરીથી એક્સટેન્ડ થશે અને જો પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ હતું 3250ની આજુબાજુ, એ હમણાં સપોર્ટ બની જશે. તો ડેફિનેટલી 30 to 50 સુધી આ સ્ટોક નીચે આવી શકે છે, પણ 30 to 50 ની આજુબાજુ આવે તો ઓલા ત્યાં એ લેવલ્સ ઉપર મને લાગે એક સારું બાય ફરીથી ડોક્ટર રેડ્ડીમાં પોઝિશનલ પર્સપેક્ટિવથી 3250ની આજુબાજુ બની શકે છે. 250 આવે તો પછી એક પોઝિશન લેવાની સલામતી દેખાઈ રહી છે. અત્યારે હજુ ઘટાડાની શક્યતા અહીંયા દેખાઈ રહી છે. ઋષિન આપણી સાથે જોડાયા છે રિસર્ચ એનાલિસ્ટ ઋષિન શાહ. ઋષિન, વધુ ડિટેલ્સ શું છે? નિશા, આમાં નંબર્સમાં કોઈ જોવાનો કોઈ મતલબ નથી, કારણ કે અમારો જે પોલ હતો તેના કરતા ખાસ એવા નબળા પરિણામ આવતા જોવા મળ્યા છે. હું તમને 2-3 વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે સૌથી પહેલા તમે જો કે મેનેજમેન્ટે પ્રેસ રિલીઝની અંદર જે કમેન્ટ્રી આપી છે તે ખાસ એવી અગત્યની છે. તેમણે કીધું છે કે વોલ્યુમ ગ્રોથ જે છે તે અપેક્ષા કરતા ખાસો નબળો રહેતો જોવા મળ્યો છે. વેનેઝુએલાની અંદર ખાસો લોસ આવતો જોવા મળ્યો છે અને યુએસની અંદર તમે જો કે અપેક્ષા હતી તેના કરતા ખાસ એવી હજુ પણ પ્રાઇસિંગ પ્રેશર ખાસું રહેતું જોવા મળ્યું છે. અમારું અનુમાન હતું કે 13 થી 15% સુધી ગ્રોથ જે છે તે ભારતના બજારમાં થતો જોવા મળશે ઇન્ડિયન માર્કેટની અંદર, પરંતુ તે ગ્રોથ ખાલી ડબલ ડિજિટની અંદર આવતો જોવા માત્ર 10% સુધી ગ્રોથ આવતો જોવા મળ્યો છે. તો જે થિયરી હતી કે વેનેઝુએલા, રશિયા અને અમેરિકાના માર્કેટની જે દબાણ આવતું જોવા મળશે તે ભારતના માર્કેટની સાથે ઓફસેટ કરતું જોવા મળશે અને ગ્રોથ સ્ટેબલ રહેતો જોવા મળશે, પરંતુ બંને માર્કેટ્સ તમે જો કે બંને જિયોગ્રાફીની અંદર જે ખાસું દબાણ આવ્યું છે અને તેના કારણે તમે એક આટલા ખરાબ પરિણામ અહીંયાથી તમે જોઈ રહ્યા છો. હવે સવાલ એ ઉભો થાય છે કે Q1 આટલું ખરાબ રહ્યું છે તો આખું વર્ષ કેવી રીતના રહેતું જોવા મળશે. મેનેજમેન્ટ પાસેથી 2 વસ્તુ ખાસ અગત્યની રહેશે કે અહીંયાથી હવે ક્લિયર કટ સ્ટ્રેટેજી કઈ રીતના રહેતી જોવા મળશે, કારણ કે માર્કેટ તમે જો કે દલાલ સ્ટ્રીટની અંદર કોઈએ પણ આટલા ખરાબ નંબર એક્સપેક્ટ નતા કર્યા. તો માર્જિનના ફ્રન્ટ ઉપર કઈ નવી પ્રોડક્ટ લાઇન છે, કયા નવા અહીંયાથી ડ્રગ્સ જે છે તે લોન્ચ કરવાના છે, ENDA ની અંદર કેટલી એપ્લિકેશન્સ અહીંયાથી આવતી જોવા મળશે, તો આ 3-4 વસ્તુ પર ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવશે. અને પ્રેસ રિલીઝની અંદર પણ અમુક થોડું ક્લેરિફિકેશન આપ્યું છે મેનેજમેન્ટે, પરંતુ ઓવરઓલ જ્યારે મીડિયા સાથે વાત કરવામાં આવશે ત્યારે આ 2-3-4 વસ્તુ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકી સ્ટોક્સ તમે જો કે ખાસો દબાણમાં છે. આભાર આપનો આ સમગ્ર જાણકારી આપવા માટે. તો આપણે જોઈ રહ્યા છીએ ખરાબ પરિણામોની અસર અત્યારે ડોક્ટર રેડ્ડીઝ લેબ પર આવતી જોવા મળી રહી છે. આજે 5 મોટી નિફ્ટી કંપનીઝના પરિણામો હતા અને કહી શકાય કે થોડા ઘણા નિરાશ જ કરતા આપણને જોવા મળ્યા છે. જોવું રહ્યું આજનું ક્લોઝિંગ આનાથી કેટલું પ્રભાવિત થાય છે, પણ તે પહેલા એક નાનકડો વિરામ. નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લી 10 મિનિટોમાં માર્કેટમાં થોડું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સ લેવલે તો છે જ, પણ તમે જુઓ સ્ટોક સ્પેસિફિક એક તમે ગ્રાફ જુઓ તો એક સ્ટોક વધી રહ્યો છે તો 2 સ્ટોક ઘટતા નજરે ચડી રહ્યા છે. એટલે શોની શરૂઆતમાં જે 50-50નો રેશિયો હતો એ દબાણ વધી રહ્યું છે. અત્યારે આપણે જોઈએ ક્યાં દબાણ વધ્યું છે તો તમે જુઓ તો મોખરે તો ડોક્ટર રેડ્ડીઝ લેબ છે. ACC પર આપણે ચર્ચા કરી લીધી, લગભગ 1.25% ઘટાડો ત્યાં આવતો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ સ્ટોક્સ ખાસા અહીંયા દબાણ વધારી રહ્યા છે, પણ એની વચ્ચે પણ આપણે જોવા જઈએ જે થોડી ઘણી તેજી આજના દિવસે બનતી દેખાઈ હતી મેટલ પેકમાં જોવા મળી હતી. તમે જુઓ ટાટા સ્ટીલ સેલનું કાઉન્ટર, મિડ કેપમાં તમે કલ્યાણી સ્ટીલ પર નજર કરો, ત્યાં એક સારી એવી ખરીદારી થઈ રહી છે. એટલે આજના દિવસે ભલે બીજે સર્વત્ર વેચવાલી હોય પણ મેટલ પેક આજના દિવસે હજી પણ અડીખમ બનેલું છે. દેવશ્રી અને રુચિત જૈન આપણી સાથે જોડાયેલા છે. દેવશ્રી, હું આપથી જાણવા માંગીશ, કારણ કે મેટલ ઇન્ડેક્સ તમે જુઓ તો આજે ઇન્ડેક્સ લેવલે તમે જુઓ તો સારી એવી રિટર્ન આપવામાં મોખરે રહ્યું છે. આટલા દબાણ વચ્ચે પણ આજના દિવસે આ બધા સ્ટોક્સ સારા એવા બઝિંગ છે, શું કરવું જોઈએ? હોલ્ડ કરી રાખવા જોઈએ નિશા, અને ઘટાડો આવે તો ફરીથી બાય કરવા જોઈએ, કારણ કે અત્યારના જે આપણે રેલી જોઈ રહ્યા છીએ એ ઇન્ટરનેશનલ માર્કેટમાં એક તો સ્ટેબિલિટી છે અને ખાસ કરીને જે મેટલ સેક્ટર માટે મુખ્ય પ્રશ્ન હતો એ ચાઇનાના ફ્રન્ટ પર ખાસી એવી સ્ટેબિલિટી આવી ચૂકી છે. બીજું જોઈએ તો જે ગ્લોબલ લિક્વિડિટી છે એ લિક્વિડિટી સારા અને સસ્તા સેક્ટર શોધી રહ્યા છે કે જે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને લાયક હોય. હવે આપણે જોઈએ છે મેટલ સેક્ટર ઘણું મોટું છે અને 2000થી જે મોટી રેલી આવી હતી 2008થી જે કોમોડિટીઝમાં, એ કોમોડિટીઝ પછી જે એનું બુલ માર્કેટ પૂરું થયું ને જે ભાવ ઘટ્યા એમાં એટલા બધા ભાવ આ કોમોડિટીઝના ઘટ્યા હતા કે આ બધા સ્ટોક્સમાં એકદમ સ્ક્રેપ વેલ્યુ પર પહોંચી ગયેલા, એકદમ અનસસ્ટેનેબલ લેવલ પર પહોંચી ગયેલા. એટલે હજી પણ વેલ્યુએશનની જગ્યાએ ઘણી સારી છે.
લાંબા ગાળે આ બધી મેટલની કંપનીઓમાં અને ખાસ કરીને કોમોડિટી કંપનીમાં જ્યારે સાયકલ ટર્ન થતી હોય છે ત્યારે પ્રોફિટેબિલિટી પહેલા નથી આવતી, પાછળથી આવે છે ને ત્યારે સ્ટોક બહુ સસ્તા લાગે છે. એટલે હજી મને લાગે છે કે આ એક શરૂઆત છે. લિક્વિડિટી ગ્લોબલી જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિનામાં, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં આવ્યા કરશે ઇન્ટરનેશનલ માર્કેટમાં. એટલે આ બધા સ્ટોક્સના પ્રાઇસીસના સપોર્ટ મળતો રહેશે. એટલે મેટલ સેક્ટરમાં હજી મંદી ના કરવી જોઈએ અને જે જૂની તેજી આપણે કરેલી હોય તો એને ચાલુ રાખવી જોઈએ, સ્ટોક્સમાં ઊભા રહેવું જોઈએ. સાથે બજાજ ફાઇનાન્સના પરિણામો અત્યારે આપણે સાંભળ્યા અને મેનેજમેન્ટને સાંભળ્યું, પણ અત્યારે તમે જુઓ તો હજી પણ તેજી આમાં ઉમેરાઈ રહી છે અને લગભગ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે અને સ્ટોક હવે સ્પ્લિટ થવા જઈ રહ્યું છે. એક સ્ટોક 5 સ્ટોકમાં સ્પ્લિટ થશે. દેવજી, શું કરવું જોઈએ? એટલે આ સ્ટોક આપણે આ શોમાં, આ ચેનલમાં ઘણી બધી વાર ડિસ્કસ કર્યું છે અને લગભગ 600ના લેવલ, 700ના લેવલથી દરેક ક્વાર્ટરમાં સેક્યુલર ગ્રોથ આપતી રહી છે. જે સ્ટોક માર્કેટમાં લોકો ઇન્વેસ્ટ કરે છે અને જે વેલ્થ ક્રિએટ કરવા માંગે છે તો એ વેલ્થ ક્રિએટ કરવાનું કામ આ બજાજ ફાઇનાન્સના સ્ટોકે કર્યું છે. ઘણું જ સારું પરફોર્મન્સ છે અને હવે સ્ટોકમાં સ્પ્લિટ થશે અને આ બોનસ આવશે ને એને કારણે આટલો જે 10,000ની આસપાસ જે ભાવ પહોંચી ગયો છે એ ઘટી જશે અને એને કારણે ફરીથી વધારે લિક્વિડિટી આવશે અને ફરીથી રીરેટિંગ થવાની શક્યતા છે. એટલે જેમની પાસે, જે નસીબદાર લોકો પાસે આ સ્ટોક છે એમને હોલ્ડ કરવો રાખવી જોઈએ અને હજી પણ જગ્યા છે કે કદાચ આગલા ક્વાર્ટરમાં સ્પ્લિટ બોનસ પછી વધારે સારું પરફોર્મ કરી શકે. ઓકે, ત્યારે જ બીજા કાઉન્ટર પર એકવાર નજર કરે જ્યાં સારી એવી ખરીદારી થતી હોય. એમાં તમે જોઈ શકો છો ઇક્વિટાસનું એક કાઉન્ટર છે, આજે નવા હાઈસ કરી રહ્યું છે. બહુ મોટા તમારી પાસે ચાર્ટ નહીં હોય રૂચિત, પણ ઇક્વિટાસ પર શું કોલ બને? ડેફિનેટલી આને લિસ્ટ થઈને વધારે ટાઈમ નથી થયો એટલે ચાર્ટ હિસ્ટ્રી વધારે નથી, પણ જે દિવસે આ લિસ્ટિંગ થયું હતું એના બાદની જો અગર પ્રાઇસ મુવમેન્ટ જોઈએ તો એક કન્ટિન્યુઅસ હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે અને એક થોડાક વોલ્યુમ્સ પણ કમ્પેરેટિવલી સ્ટેબલ જ છે આ સ્ટોકમાં અપમૂવમાં. તો મને લાગે હજી બી આ અપસાઇડ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુડ રહેશે. રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટના હિસાબે 205ના કે શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી રહ્યું છે અને 184નું એક સપોર્ટ બની ગયું છે. એટલે જે લોંગ પોઝિશન્સ ઓલરેડી કોઈની આ સ્ટોકમાં જે કોઈ ટ્રેડર્સે લીધેલા હોય એ હજી બી હોલ્ડ કરીને લોંગ સાઈડ ટ્રેડ કરી શકે છે. ઓકે, ત્યારે થોડી ક્ષણો પહેલા કોસ્મો ફિલ્મ્સને તેના પહેલા ત્રિમાસિકના પરિણામ રજૂ કર્યા છે. કંપનીનો નફો 18.4 કરોડથી વધી 19 કરોડ પર પહોંચ્યો છે, જ્યારે આવક 407 કરોડથી ઘટીને 382.5 કરોડ પર પહોંચી છે. પરિણામો પર વધુ વાતચીત કરવા कंपनी CEO पंकज पोद्दार अपनी साथ जोड़ा है. पंकज जी, स्वागत है CNBC बाजार में. वहीं हम देख रहे हैं कि आय में कहीं गिरावट दिखी है, क्या वजह है इसमें? एक्चुअल में रॉ मटेरियल प्राइसेस पिछले क्वार्टर में कम रहे हैं पिछले साल के मुकाबले, जिसकी वजह से वो हमें कस्टमर को प्राइस पास ऑन करना पड़ता है कस्टमर को. वॉल्यूम टर्म्स में हमारी 6% की ग्रोथ हुई है, लेकिन क्योंकि हमारा रॉ मटेरियल प्राइस गिरा और सेल्स प्राइस गिरा है, देयरफॉर जो सेल्स है ओवरऑल वो कम दिख रही है. वहीं ज्यादातर आपका एक्सपोर्ट होते हैं प्रोडक्ट्स, उसमें कहाँ पे आपको दिखी कि डिमांड पिकअप हुआ है या अभी तो स्लगिश माहौल है? नहीं, डिमांड अच्छी है, हमारी कैपेसिटी फुली यूटिलाइज चल रही है, तो डिमांड में कोई स्लगिशनेस नहीं है और इसीलिए हमने जो 6% की वॉल्यूम ग्रोथ की है वो अपनी लाइनों की एफिशिएंसीज को इम्प्रूव किया है, जिससे 6% ग्रोथ है. हमारा करीब करीब वैल्यू टर्म्स में 45 से 50% का एक्सपोर्ट रहता है और वो अच्छा चल रहा है. यूएस या यूरोप में कोई एक्सपोर्ट से कोई दिक्कतें आ रही हैं? नहीं, हमारे बिजनेस में कोई खास दिक्कतें नहीं है. यूरोप में जरूर थोड़ा सा प्राइस आप ये कह सकते हैं कि डाउन है हिस्टोरिकली. जो वैल्यू एडिशन यूरोप में पहले मिलता था वो अभी कंपैरेटिवली कम है, क्योंकि जो यूरोप का पॉलीप्रोपिलीन प्राइस है थोड़ा सा लो चल रहा है, बट वो बहुत टेम्परेरी है, लेकिन सेल्स में ऐसी कोई खास दिक्कत नहीं है. मार्जिन्स के डिटेल्स हमें बता पाएंगे? हाँ, हमारा अगर हम एबिटा देखें तो हमने फर्स्ट क्वार्टर में इंडिया पे करीब 14.6% का एबिटा किया है और कंसोलिडेटेड लेवल पे 11.7% का एबिटा किया है. आज आगे जाके कोई नए प्रोडक्ट्स लॉन्च करने की तैयारी या कोई कैपेक्स प्लान? हाँ, हमारा कैपेक्स ऑलरेडी एक चल रहा है जो कि क्वार्टर 4 ऑफ इस साल में स्टार्ट होगा और वो काफी ट्रैक पे चल रहा है और उससे हमारी करीब 40% का वॉल्यूम में इजाफा आएगा. दूसरी तरफ जो नए प्रोडक्ट्स हैं, हमने एक सिंथेटिक पेपर में काफी इम्प्रूव सिंथेटिक पेपर बनाया है जो कि किसी भी तरह के माध्यम से प्रिंटेबल होगा
ये एक तो इन्वायरमेंटली बहुत एक अच्छा पेपर है, क्योंकि इसके लिए कोई पेड़ काटने की जरूरत नहीं है, सिंथेटिक पेपर है, अलग अलग मेथड से प्रिंटेबल होगा, तो इसकी आने वाले समय में हमें लगता है एक अच्छी डिमांड आएगी। दूसरी तरफ हमने एक सीमेंट इंडस्ट्री के लिए एक कन्वर्टर के साथ मिलकर बैग बनाया है, जो कि सीमेंट इंडस्ट्री में उसका काफी अच्छा यूज होगा। ऑलरेडी नया प्रोडक्ट का काफी अच्छा मार्केट से रिस्पॉन्स है, और सीमेंट इंडस्ट्री का उससे एकदम वेस्ट ना के बराबर रह जाता है, और मॉइस्चर प्रूफ बैग बनता है बहुत अच्छी प्रिंटेबिलिटी के साथ। तो सीमेंट इंडस्ट्री को वो बैग काफी पसंद आ रहा है। जैसे आप इंडस्ट्री की बात कर रहे हैं, तो आप ज्यादातर पैकेजिंग, लैमिनेशन, लेबलिंग वगैरह इंडस्ट्री से जुड़े हुए हैं, कहाँ से आपको ज्यादा डिमांड दिखी है? ओवरऑल पैकेजिंग में एफएमसीजी में काफी अच्छी डिमांड है। टेक्सटाइल सेक्टर में भी काफी ग्रोथ आती दिख रही है, खासकर जब से गवर्नमेंट की नई पॉलिसी आई है तो लोगों ने टेक्सटाइल एरिया पे फिर से फोकस किया है। तो अगर हम हमारी इंडस्ट्री की बात करें, ओवरऑल सारे ही सेगमेंट्स में अच्छी ग्रोथ है। प्लस दूसरा, बीओपीपी बहुत फास्ट तरीके से पेट को रिप्लेस कर रहा है बहुत सारी जगह पे। इंडिया अगर आप देखें तो पेट फिल्म इंडिया में काफी बड़ी मार्केट है, जबकि ग्लोबली एक काफी छोटी मार्केट है पेट फिल्म की, बिकॉज बीओपीपी काफी तरह से एक बेटर प्रोडक्ट है देन द पेट फिल्म। तो इंडिया में काफी अब वो स्पीड में एक तो बीओपीपी पेट को रिप्लेस कर रहा है, लेकिन उसके साथ साथ बीओपीपी की अपनी ग्रोथ भी बहुत अच्छी हो रही है, चाहे वो फूड सेगमेंट हो या नई नई एप्लीकेशंस आ रही हैं। जैसे पिछले 2-1 सालों में राइस बैग्स में बीओपीपी बहुत अच्छी क्वांटिटी में यूज हो रहा है। ऐसे ही अभी सीमेंट इंडस्ट्री की एक नई एप्लीकेशन निकली है। आने वाले समय में हम चीनी की, नमक की और बाकी जगहों पे भी बीओपीपी कंजम्पशन के लिए प्रोडक्ट्स निकालने के प्लान में है। ओके, और आगे जाके ग्रोथ कितने अपेक्षा कर रहे हैं? हमारी हम नई कैपेसिटी का इंतजार है, जैसे ही वो आएगी तो उससे हमारी करीब 40% ग्रोथ हो रही है, और उसी तरह से हमारा रेवेन्यू भी एक काफी अच्छे सब्सटैंशियल नंबर से ग्रो आने वाले समय में। ओके, बहुत बहुत शुक्रिया पंकज जी हमसे चर्चा करने के लिए। તો આપણે જોયું કોસ્મો ફિલ્મ્સના મેનેજમેન્ટ આપણી સાથે જોડાયા હતા। દેવર્ષી, આપે મેનેજમેન્ટને સાંભળ્યા હશે, શું કોલ બને આ કાઉન્ટર પર? હા, એટલે એમની જે જેટલું અત્યારે કેપેસિટી છે એ પ્રમાણે વેચી શક્યા છે। થોડું એક્સપેક્ટેશન કરતાં ડિસઅપોઇન્ટમેન્ટ છે, પણ મને લાગે છે કે જેમ એમને કીધું એમ નવો પ્લાન્ટ ચાલુ થઈ જશે પછી સારા કેશ ફ્લો ને સારા અર્નિંગ્સ દેખાશે, એટલે થોડીક રાહ જોવી પડશે ઇન્વેસ્ટરોને। અને આ જે ઘટાડો છે કદાચ થોડો લાંબો પણ ચાલી શકે, પણ 6 મહિનાનો જો પર્સપેક્ટિવ રાખીએ, 6 થી 12 મહિનાનો, તો સારા રિઝલ્ટ આ જે નવા પ્લાન્ટની પાછળ આવે તો ત્યારે સ્ટોકના પ્રાઇસમાં ઉછાળો આવી શકે। 6-8 મહિનાનો સમય લાગી શકે છે આ બધા નવા ફોર્મને શરૂ કરવા માટે, નવા ત્યારે આપણે જોશું કે આમાં એક ઉછાળો આવી શકશે, અત્યારે તો સમય લાગશે। બીજા કાઉન્ટર્સ પર નજર કરી લઈએ। અત્યારે આપણે જોઈ રહ્યા છે મિડ કેપમાં પણ થોડું દબાણ આવી રહ્યું છે। તમે જોશો જે તેજી કરનારા કાઉન્ટર હતા ત્યાં થોડું કન્સોલિડેશન આવતું જોવા મળી રહ્યું છે, પણ એમાં એક ખાસ મને અટ્રેક્ટ કરે છે ડીસીએમ શ્રીરામ। તમે જુઓ 7% ઉપર લીડ કરી રહ્યું છે, પણ અત્યારે જો ચાર્ટ પર નજર કરે તો 1.25% ઘટાડો નોંધાઈ ગયો છે। તેમ છતાં કહી શકાય કે નવા હાઈઝ એટલે કે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે ટ્રેડ કરી રહ્યું છે। રુચિત, શું કોલ બને? સ્ટોક એક સારા અપટ્રેન્ડમાં છે, કન્ટિન્યુઅસ હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન ક્લિયર ડેલી ચાર્ટ્સ ઉપર છે, અને નીચેના સ્તરે જ્યારે આ સ્ટોક 140 થી 180 સુધીના મૂવ આવ્યા હતા ત્યારે વોલ્યુમ્સ પણ ઘણા સારા થયા હતા। તો ડેફિનેટલી એક ક્લિયર ટ્રેન્ડ છે કે નીચેના લેવલ્સ ઉપર આ સ્ટોક એક્યુમ્યુલેટ થયું છે અને હમણાં એક મોમેન્ટમ પિકઅપ થયું છે। પણ આવતા શોર્ટ ટર્મની વાત કરીએ તો 245 ની રેન્જમાં એક રેઝિસ્ટન્સ આવશે આ સ્ટોકમાં, જે 2014 નવેમ્બરમાં જે હાઈ બનાવ્યો હતો એના પછી એક સારી કરેક્ટિવ મૂવ આવી હતી। તો ડેફિનેટલી જો ટ્રેડર્સ ઊંચા લેવલ ઉપર અટકાયેલા છે તો એમનું સેલિંગ પ્રેશર થોડુંક આવી શકે છે 245 ની આજુબાજુ। તો 240-245 ની રેન્જમાં આવે તો સ્ટોકમાંથી એકવાર લોંગ પોઝિશનમાંથી પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ, એના પછી એક ઘટાડાની વાટ જોવી જોઈએ। જો અગર 200 રૂપિયાની આજુબાજુ ફરી આ સ્ટોક મળે નિયર 1 કે 2 મહિનામાં તો ફરી મને કરતી એક એન્ટ્રી પોઈન્ટ ત્યાં જોઈ શકે છે। વેલ્સપન ઇન્ડિયામાં કોન્સોલિડેશન આપણે જોઈ રહ્યા છે, પણ જો તમે પરિણામો વાય જુઓ તો સારા વધતા દેખાયા છે। ઓપરેશન આપણે ખાસ કરીને કુલ આવકની વાત કરીએ ઓપરેશન લેવલ પર તો 11-11.5% થતું જોવા મળ્યું છે। સામે એની સામે તમે ઓપરેટિંગ પ્રોફિટ જુઓ તો 15.14% આસપાસ રહ્યું છે, એટલે સારા અહીંયા પણ ઉછાળો જોવા મળ્યો છે। તેમ છતાં વેલ્સપનમાં એક કહી શકાય પ્રોફિટ બુકિંગ આવ્યું છે। દેવર્ષી, શું કોલ બને વેલ્સપન ઇન્ડિયા? મને લાગે છે કે વેલ્યુએશનની દ્રષ્ટિએ આ કંપનીનું ઓલરેડી ઘણું બધું ભાવ વધી ગયો છે।
રાહ જોવી જોઈએ. પરફોર્મન્સ તો ચોક્કસ સારું છે, પણ લગભગ મોમેન્ટમમાં 80 રૂપિયાથી શોર્ટ ટર્મમાં વધીને 100 રૂપિયાની આસપાસ થયો હતો ને આજે 7% ઓલરેડી ઘટાડો આવી રહ્યો છે. લગભગ 80 રૂપિયા જેવો પાછો આવે, કારણ કે ત્યારે જ આ કંપનીને આપણે ફરીથી જોઈએ, ઘટાડાની રાહ જોઈએ. ઓકે, જો પાછલા દિવસોનો ટ્રેન્ડ જોઈએ તો વેલ્સપન ઇન્ડિયા અને વેલ્સપન એન્ટરપ્રાઇઝ સારું રનઅપ દેખાડી ચૂક્યા છે. એના પર આપણે ટેકનિકલ વ્યૂ લઈશું, પણ અત્યારે આપણી સાથે મેનેજમેન્ટ જોયા છે. સિમ્ફનીએ તેના પહેલા ત્રિમાસિકના પરિણામ રજૂ કર્યા છે અને કંપનીનો નફો 22.3 કરોડથી વધી 31.1 કરોડ પર પહોંચ્યો છે, જ્યારે આવક 110 કરોડથી વધી 152 કરોડ પર પહોંચી જોવા મળી છે. પરિણામો પર વધુ વાતચીત કરવા આપણી સાથે કંપનીના ઈડી નૃપેશ શાહ જોડાય છે. નૃપેશ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ આ વખતે થોડું કહી શકાય સમર એક્સટેન્ડ થયું તો એનો લાભ મળ્યો. હાજી, એટલે ઓવરઓલ સમર અમારા બિઝનેસ માટે સારો હતો અને થોડો એક્સટેન્ડ બી થયો, એટલે એનો ચોક્કસ લાભ મળ્યો. એ સિવાય સિમ્ફનીએ જે નવા મોડલ્સ લોન્ચ કર્યા એ બી બહુ સારા રિસીવ થયા અને ઓવરઓલ ઓપરેટિંગ એફિશિયન્સીનો અને જે રો મટીરિયલ પ્રાઇસીસ ઘણા ટાઈમથી સપ્રેસ છે, એટલે આ બધા ફેક્ટર્સનો અમને લાભ મળ્યો. તો આગળ જતા હવે અત્યારે થોડું હવે માહોલ આપણે કહી શકીએ થોડો ડલ રહેશે, પણ શું દિવાળી બાદ એક પિકઅપની સંભાવના છે? શું લાગે છે? અમારું સિમ્ફનીનું આખું બિઝનેસ મોડલ એવું છે કે ઇવન ઓફ સિઝન એટલે કે મોન્સૂન પીરિયડમાં અને ઇવન વિન્ટર પીરિયડમાં બી સિમ્ફની તો 100% એડવાન્સ સાથે ડિસ્ટ્રીબ્યુટર ડીલર્સને વેચે જ છે. ઓફકોર્સ કન્ઝ્યુમર સેલ કે સેકન્ડરી સેલ મેઇનલી માર્ચ ક્વાર્ટર અને જૂન ક્વાર્ટરમાં થાય છે, એટલે આ જે 2 ક્વાર્ટર છે, સપ્ટેમ્બર ક્વાર્ટર અને ડિસેમ્બર ક્વાર્ટર, એ એન્યુઅલ સેલ્સના ઓલમોસ્ટ 35 to 45% રેન્જમાં અમારો તો બિઝનેસ જનરેટ થાય જ છે. અને આપણે જોઈશું મોન્સૂન સારું આવશે તો પછી લોકો પાસે પૈસા પણ આવશે, તો આવનાર ક્વાર્ટરમાં કદાચ એનો ઉમેરો થઈ શકે, પણ કેટલા ડિમાન્ડ પિકઅપની કે કેટલા ગ્રોથની અપેક્ષા છે આવનાર ક્વાર્ટરમાં? એટલે અમે ક્વાર્ટર વાઇઝ કે યર વાઇઝ ગાઈડન્સ નથી આપતા, પણ બ્રોડલી CAGR બેઝિસ ઉપર મીડિયમ ટુ લોંગ ટર્મમાં અમને એવી આશા છે કે 20% થી 25% જેવો ગ્રોથ આવી શકે. એટલે કોઈક ક્વાર્ટર કે કોઈક વર્ષમાં બહુ હાઈ ગ્રોથ આવી શકે, કોઈક ક્વાર્ટર કોઈક વર્ષમાં ઓછો ગ્રોથ આવી શકે. માર્જિન્સ આ વખતે ખાસા સુધરતા જોવા મળ્યા છે. કયા પ્રોડક્ટ્સે સારા રિટર્ન આપ્યા તમને? એટલે એક્રોસ અવર મોડલ્સ, એક્રોસ અવર પ્રોડક્ટ્સ માર્જિન આ જ પ્રમાણેના છે. એટલે એવું નથી કે કોઈ મોડલ કે કોઈ પ્રોડક્ટમાં બહુ હાઈ માર્જિન હોય અને કોકમાં ઓછા માર્જિન હોય. અને એના કારણો એવા છે કે એક તો અમારું જે બિઝનેસ મોડલ છે, અમારી જે ઓવરઓલ કોસ્ટ કોન્શિયસનેસ છે, ઇકોનોમીઝ ઓફ સ્કેલ છે, અને ઇવન કોમોડિટી પ્રાઇસીસ ઇન્ટરનેશનલી ખાસા સોફન રહેલા, એટલે આ બધા ફેક્ટર્સનો અમને એડવાન્ટેજ મળેલો છે. ઓકે, આગળ જતા કોઈ નવા પ્રોડક્ટ્સ અત્યારે લોન્ચ કરશો કે થોડા વખત રહીને? એટલે સિમ્ફનીમાં લોન્ચિંગ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે નવા મોડલ્સ ને એમાં એક્સાઇટમેન્ટ વિલ કન્ટિન્યુ. ઓકે, એવી જ અપેક્ષા રાખીએ. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ત્યારે જ માર્કેટ પર એકવાર નજર કરી લઈએ, જ્યાં આપણે જોઈ રહ્યા છે થોડું કન્સોલિડેશન આગળ વધી રહ્યું છે. ઇનફેક્ટ તમે મિડ કેપ પર નજર કરો તો જ્યાં પોઝિટિવ ઇમ્પેક્ટ હતો, 5% આસપાસની તેજી હતી, હવે નેગેટિવ ઇમ્પેક્ટ દેખાડી રહી છે. 8,600ની નીચે માર્કેટ સરકી ગયું છે. એટલે જોતામાં એટલે કે છેલ્લા 10-15 મિનિટમાં માર્કેટમાં મોટું સેલિંગ આવી ગયું છે. તમે સેન્સેક્સ જુઓ 136 પોઈન્ટ ઘટી ગયો છે. મોટો ભાગ કહી શકીએ બેંક નિફ્ટી તરફ આવ્યો છે. બેંક નિફ્ટી 150 પોઈન્ટ ઘટતું જોવા મળ્યું છે. એટલે એક્સપાયરી પહેલા સોમવારનો દિવસ એકદમ તેજી હતો, મંગળવારનો દિવસ આપણે ખાસા ઘટાડાનો જોઈ રહ્યા છે. એટલે કહી શકાય કે 4.25 લાખ કરોડના ટર્નઓવર સાથે છેલ્લા અડધા એક કલાકમાં સેલિંગ હાવી થતું જોવા મળી રહ્યું છે. રુચિત, શું લાગે છે અત્યારે ચાર્ટ પર બેંક નિફ્ટી અને નિફ્ટી? ડેફિનેટલી ઇન્ડેક્સને જોઈને હજી બી કોઈ લાગતું નથી કે મોટું રિવર્સલ કરંટ લેવલ્સથી થશે, પણ સ્ટોક્સમાં જેવી રીતે મિડ કેપ સ્ટોક સ્પેસિફિકમાં ગયા છેલ્લા અડધા કલાકમાં જે પ્રોફિટ બુકિંગ કે સેલિંગ આવી રહી છે એને જોઈને લાગે છે કન્સોલિડેશન ફેઝમાં ફરીથી ઇન્ડેક્સ નિયર ટર્મમાં જઈ શકે છે, જ્યાં સુધી એટલીસ્ટ એક્સપાયરી સુધી 8,540 8,500ની રેન્જ એક સપોર્ટ છે હજી બી ઇન્ડેક્સ માટે. તો એક
એક શોર્ટ પોઝિશનનો તો કોલ ઇન્ડેક્સ ઉપર કરંટ લેવલ્સ ઉપર નથી, પણ પોસિબલી કન્સોલિડેશન ફેઝમાં રહેશે અને સ્ટોક્સમાં થોડીક સ્પેશિયલી મિડ કેપ સ્ટોક્સમાં થોડીક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. પણ 8,500 અને 8,540ની રેન્જમાં આવે તો ફરી ઇન્ડેક્સને ત્યાં એક સારું સપોર્ટ છે, એટલે એ લેવલ્સ ઉપરથી ફરીથી એક્યુમ્યુલેશન નિફ્ટીમાં થઈ શકે છે. ઓકે, 8,540ના લેવલ પર હવે નજર હશે કે અહીંયા આવીને માર્કેટ એક સપોર્ટ લે, એનાથી નીચે વધારે ન ઘટે. લઈએ નાનકડો વિરામ, ત્યારબાદ ક્લોઝિંગ પર રહેશું. નાનકડા વિરામ બાદ સ્વાગત છે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં. આજના દિવસે જોવા મળી રહ્યું છે, એટલે જ્યાં 8,640 પાર થયું ત્યાં આપણને હવે એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી જેટલા પરિણામો આવ્યા મોટાભાગના પરિણામોએ નિરાશ કર્યા છે અને એની અસર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સ્ટોક સ્પેસિફિક પણ ખાસી વેચવાલી હાવી થઈ છે, માર્કેટ બ્રેથ નેગેટિવ થઈ ગઈ છે અને અત્યારે કહી શકાય કે નિફ્ટી ઇન્ડેક્સ પણ આપણે જોઈ રહ્યા છે નીચે ઘટતો આવી રહ્યો છે. જે મિડ કેપ ઇન્ડેક્સમાં થોડો ઘણો ભરોસો હતો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે વેચવાલી હાવી થઈ રહી છે. એવામાં આપણી સાથે દેવશ વકીલ અને રુચિત જૈન જોડાયેલા છે. પણ રુચિત, કોઈ BTST કોલ ખરા આજના દિવસે કે STBT? માર્કેટ્સે ઓલરેડી ઉપરના લેવલ્સે એક પ્રોફિટ બુકિંગ જોઈ છે આપણે, અને નીચે 8,540ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જે અહીંયા કરંટ લેવલ્સથી ઘણું દૂર નથી. મને લાગે છે જે સ્ટોક આજે હજી બી આઉટપરફોર્મ કરી રહ્યું છે માર્કેટ ઘટાડામાં, એ સ્ટોક્સ કાલેની ટ્રેડિંગ સેશનમાં એક પુલબેક મૂવ આપી શકે છે. એમાં લાર્સન એન્ડ ટુબ્રો એક સ્ટોક છે જે એક સારું એક આઉટપરફોર્મન્સ જ્યાં દેખાઈ રહ્યું છે આજની ટ્રેડિંગ સેશનમાં ઇન્સ્પાઇટ ઓફ માર્કેટ્સ ઘટાડામાં. મને લાગે છે એક પુલબેક મૂવ માર્કેટ જો અગર થોડુંક રેન્જ બાઉન્ડ પણ રહે કાલેની સવારની ટ્રેડિંગ સેશનમાં તો લાર્સન ટુબ્રોમાં આવી શકે છે. તો 1562ના એક નીચે એક સ્ટોપ લોસ મૂકીને 1635 માટે કરંટ લેવલ્સ ઉપર LNTમાં BTST પર્સપેક્ટિવથી બાઇંગ કરી શકાય છે. LNT પર ખરીદારીની સલાહ છે. 1635ના ટાર્ગેટ તમને આવતીકાલના દિવસે જોવા મળી શકે, એટલે કે આજે અત્યારે ખરીદો અને આવતીકાલે તમને 1635ના ટાર્ગેટ જોવા મળી શકે છે. આ LNTનું એક કાઉન્ટર બનતું દેખાયું છે અત્યારે. મને લાગે છે એક BTST કોલ એક જ અત્યારે જનરેટ કર્યો છે રુચિતે, વધારે રિસ્ક નથી લેવા માંગતા. પણ એવામાં તમે જુઓ મિડ કેપ કાઉન્ટરમાં ખાસું કહી શકીએ દબાણ આવી રહ્યું છે. તમે જુઓ ક્યાં વેચવાલી હાવી થઈ છે તો એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ તમે જુઓ, એક્સેલ લગભગ 7% ઘટાડો ઉપલા મતાડેથી આવ્યો છે. તમે આ કાઉન્ટર પર નજર કરો તો એમટેક ઓટો ઓલમોસ્ટ 3.5-4% આસપાસનો ઘટાડો આવ્યો છે. એવરેસ્ટ કાંતો તમે આ નજર કરો ત્યાં 2-2.5% ઘટાડો. SD એલ્યુમિનિયમ ત્યાં આ પોઝિટિવ બધા હતા કાઉન્ટર, ત્યાં ઘટતા જોવા મળ્યા છે. સાથે તમે જોઈ શકો IIFL હોલ્ડિંગ્સ, હિંમતસિંકા, નેવેલ લિગ્નાઇટ, એરોઝ ઇન્ટરનેશનલ જેવા કાઉન્ટર ઘટતા જોવા મળ્યા છે અને એમાં હજુ વધારે ઘટાડો આવી રહ્યો છે. પણ એની વચ્ચે અમુક કાઉન્ટર્સ છે જ્યાં કહી શકાય હજુ પણ એક સારા લેવલે ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમ કે અદાણી ટ્રાન્સમિશન આપણે જોઈ રહ્યા છે ત્યાં બ્રોકરેજ વ્યૂઝ થોડા અપગ્રેડ થતા જોવા મળ્યા છે, રેટિંગ અપગ્રેડ થઈ છે અને ત્યારથી સવારથી આમાં ખરીદારી સતત થઈ રહી છે. અત્યારે 4.25% ઉપર છે. ચાર્ટ પર નજર કરો તો મામૂલી વેચવાલી હાવી તો થઈ છે, પણ દેવેશજી નવા હાઈસ પર ટ્રેડ કરી રહ્યું છે, નવું જ લિસ્ટિંગ છે, તો શું ખરીદારીની તક હવે બને છે? નીચે અદાણી ટ્રાન્સમિશન માટે આપણે વાત કરીએ છીએ. જી, મને જે રીતે એમણે ઇન્ટરનેશનલ માર્કેટમાં 9%ની આસપાસ મસાલા બોન્ડમાં ફંડિંગ રેઝ કર્યું અને ટ્રાન્સમિશનનો બિઝનેસ કે જેમાં કોઈ તમારી જે એકવાર ટ્રાન્સમિશનની લાઈન લાગી જાય એટલે સરકારના નિયમ પ્રમાણે એમાં એને પેરેલલ બીજી કોઈ લાઈન ન લાગે અને એને કારણે જે તમારી પાવર ઇવેક્યુએશન હોય, જે બિઝનેસ હોય એમાં કોઈ ખાસ કોમ્પિટિશન ના આવી શકે. એટલે આ એક એવો બિઝનેસ છે કે જે અત્યાર સુધી પાવર ગ્રીડની મોનોપોલીમાં ચાલતો હતો અને ઘણી ઇનએફિશિયન્સી હતી. પ્રાઇવેટ સેક્ટર આમાં ધીરે ધીરે આવીને ઘણા સારા બિઝનેસમાં ઘણા સારા કેશ ફ્લો જનરેટ કરી શકશે. અદાણી ગ્રુપમાં બાકી બધી કંપનીઓ કરતાં આ કંપની ઘણી સેફ લાગે છે. બાકી બધાની કંપની કરતાં કેશ ફ્લો સામે દેવું પણ એટલું ઓછું છે ને લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ આની પાસે છે. એટલે આ જો કોઈની પાસે આ કંપની હોય તો હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. અત્યારે હોય તો એને હોલ્ડ કરી રાખવાની સલાહ મળતી દેખાય છે. બીજું એક કાઉન્ટર છે અજંતા ફાર્મા, ત્યાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. આટલો મોટો ઘટાડો છે પણ ત્યાં પણ હજુ એની તેજી અકબંધ છે. તમે જોશો તો જે ખાસ કરીને પરિણામો આવ્યા એ ઉત્સાહજનક હતા. ખાસ કરીને આવક વધી છે, નફોમાં ખાસો વધારો થયો છે. 86 કરોડની સામે 120 કરોડ જોવા મળ્યો છે. અને ઇમર્જિંગ માર્કેટ કારોબાર તમે જો
20% તેજી દેખાડી રહ્યું છે અને ભારતીય બજારમાં પણ કહી શકાય કારોબાર 19% તેજી સાથે આગળ આવતું જોવા મળ્યું છે. તો આ બધા ફેક્ટર્સ કામ કરી ગયા છે અને અજંતા ફાર્મામાં જે તેજી છે રુચિત આગળ જળવાયેલી રહેશે. સ્ટોકને પ્રોબેબલી આવતા 2-3 દિવસ કેવું ફોલોઅપ મોમેન્ટમ આપે છે એ જોવાનું વધારે નેસેસરી છે, કેમ કે આ સ્ટોકને પોઝિશનલી ઓગસ્ટ 2015માં 1700-1720ની રેન્જમાં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એક્ટ કર્યું હતું. કરંટ રિસન્ટલી ઓલ્ધો એક સારી રેલી આવી ગઈ છે, એ રેલી બાદ ફરીથી હમણાં રેઝિસ્ટન્સની આજુબાજુ આવી ગયું છે સ્ટોક. તો આજે જે મોમેન્ટમ પોઝિટિવ મોમેન્ટમ આવ્યું છે એનું એક ફોલોઅપ બાઇંગ આવવાની ઘણી જરૂરી છે રેઝિસ્ટન્સ 1700-1720ની ઉપર. તો મને લાગે છે જો અગર કોઈને પાસે ઓલરેડી આ પોઝિશન હોય તો હોલ્ડ રાખવી જોઈએ, ફ્રેશ ટ્રેડિંગ એન્ટ્રી અત્યારે નહીં કરવી જોઈએ. જો અગર ફોલોઅપ બાઇંગ 1720ની ઉપર કન્ટિન્યુ રહે તો જ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. ચેન્નઈ પેટ્રોને બીજી બાજુ આપણે ખાસું ઘટતા જોઈ રહ્યા છે. ઇનફેક્ટ તમે જો આ મહિનાનો ચાર્ટ જુઓ તો ચેન્નઈ પેટ્રોમાં લગભગ 30%ની આસપાસનું રિટર્ન મળ્યું છે. આજે જે ઘટાડો આવ્યો છે દેવર્ષી, ત્યાર પછી કયો ટ્રેડ બને આગળ? સારું એવું રિટર્ન ઓલરેડી મળી ગયું છે. ટ્રેડિંગની દ્રષ્ટિએ મને લાગે છે કે અહીંયા સ્ટોકમાંથી નફો બુક કરી દેવો જોઈએ, કારણ કે જે વાત છે કે જેની પાછળ આટલો મોટો ઉછાળો આવ્યો છે એ જો ફ્રેક્ટિફાય થાય અને ખરેખર એનું આઈઓસીમાં મર્જર થાય તો એ બધી પ્રોસિજરને બી 3 થી 6 મહિના તો આરામથી થઈ જશે. ત્યાં સુધીમાં કંપનીના એકચ્યુઅલ ફંડામેન્ટ પ્રમાણે સ્ટોક કદાચ પાછો 220-210ના લેવલ પાસે આવી શકે એમ છે. એટલે ટ્રેડિંગમાં જેની પાસે છે અને જેમને સારો નફો ઓલરેડી આ મહિનામાં મળ્યો છે એમને પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ત્યારે આટલા ઘટાડા વચ્ચે પણ અમુક ખરીદારી હજુ પણ આગળ જળવાયેલી છે, જેમ કે કેપિટલ ફર્સ્ટ અને 3M ઇન્ડિયા પર નજર હોવી જોઈએ. આ બંને કાઉન્ટર નજર કરો રુચિત તો સારી એવી તેજી દર્શાવી રહ્યા છે, નવા હાઈસ પર ટ્રેડ કરી રહ્યા છે. બંનેમાંથી પસંદગી કરવી હોય તો કયું કાઉન્ટર ગમશે? ફર્સ્ટ એક સથર અપટ્રેન્ડમાં છે, કન્ટિન્યુઅસ એક જ્યારે પણ આ સ્ટોકમાં એક કરેક્ટિવ મૂવ આવે છે, રિસેન્ટ પાસ્ટમાં જે બી કરેક્ટિવ મૂવ આવે છે કન્સોલિડેશન ફેઝમાં જ રહ્યું હતું. તો આ સ્ટોક હંમેશા કરેક્શનમાં ટાઈમ વાઇઝ કરેક્શન બતાડે છે રાધર દેન પ્રાઇસ કરેક્શન. તો એક પોઝિટિવ સાઇન છે. જો અગર એના લાંબા ગાળાના ચાર્ટ જોઈએ, મંથલી ચાર્ટ જોઈએ તો એના સ્ટ્રક્ચર હજી બી પોઝિટિવ લાગે છે અને પોસિબલી આ સ્ટોક નિયર ટર્મમાં જ 730-740 સુધીના મૂવ્સ એટલીસ્ટ આ મોમેન્ટમમાં જ આપવા જોઈએ. તો ડેફિનેટલી બંને સ્ટોક્સમાંથી કેપિટલ ફર્સ્ટ એક પ્રિફર્ડ એક સારું બેટ છે લોંગ પોઝિશન્સ કન્ટિન્યુ રાખવા માટે. ઇવન 3M ઇન્ડિયાના સ્ટોક્સના ચાર્ટ સારા છે, હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર કન્ટિન્યુઅસ છે અને એનું તો એક કોઈની પાસે ઓલરેડી 3M ઇન્ડિયાની પોઝિશન હોય નીચેના લેવલ્સ ઉપર લીધા લે એમને હોલ્ડ રાખવો જોઈએ. ફ્રેશ એન્ટ્રી માટે કદાચ સ્ટોપ લોસ કરંટ લેવલ્સથી ઘણું મોટું રહેશે તો કોઈ ડીપ આવે તો એમાં 3M ઇન્ડિયામાં પણ ખરીદારીની સલાહ રહેશે. ત્યારે જ આપણે જોઈ રહ્યા છે આવતીકાલે યસ બેંકના પરિણામો છે અને જો અનુમાન પર નજર કરે તો જે રીતે અત્યાર સુધી સારા પરિણામ યસ બેંક આપતું રહ્યું છે એવી જ અપેક્ષા છે કે આ વખતે પણ સારા પરિણામ આવી શકે. નફામાં લગભગ 28%ના ઉછાળાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને એની સામે એનઆઈ પર નજર કરે તો 26%નો ઉછાળો અહીં પણ જોવા મળી શકે છે. તો આ જે આંકડાઓ જોઈએ તો થોડા સારા દેખાઈ રહ્યા છે. તો અપેક્ષા છે કે લગભગ એનઆઈએમ્સ પણ થોડા ઇમ્પ્રૂવ થતા જોવા મળી શકે. શું લાગે છે દેવર્ષી, યસ બેંક પર અત્યારે કોઈ કોલ લેવો જોઈએ કે પરિણામો બાદ? એટલે નિશા સ્ટોકમાં લગભગ 675ના લેવલથી જે રેલી શરૂ થઈ છે એનું અત્યારે 1200 સુધીમાં આવી ગયો છે. એટલે આપણે જોઈએ કે 675થી લગભગ ડબલ છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક થઈ ગયો છે. એટલે ગમે તેવા રિઝલ્ટ આવે મને લાગે છે કે રિઝલ્ટ ચોક્કસથી સારા હશે. નંબર એક્સપેક્ટેશનને ચોક્કસથી થોડા મોરલેસ બીટ કરશે, પણ બીટ કર્યા પછી પણ શોર્ટ ટર્મમાં કદાચ એક કરેક્શન આવે અને સ્ટોક પાછો 1100 તરફ જઈ શકે છે, કારણ કે ઓલરેડી ઘણું બધું એમાં બિલ્ટ ઇન છે. સ્ટોક પ્રાઇસ ટુ પરફેક્શન છે. જો નંબર્સમાં ક્યાંય પણ કોઈ ઉણપ આવી તો સ્ટોકમાં ઘટાડો આવી શકે એમ છે. એટલે રિઝલ્ટની રિસ્ક ના લેવી જોઈએ. શોર્ટ ટર્મ ટ્રેડરોએ જો નીચેથી તેજી કરીને સારી એવી પોઝિશન બનાવી હોય તો ડેરિવેટિવ્સની મદદથી હેજ કરવું જોઈએ અથવા તો પછી થોડો પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. રિઝલ્ટ પછી ચોક્કસથી નીચે મળે તો એમાં પાછી પોઝિશન બનાવી શકાય. ત્યારે જ બજાજ ઓટો આવતીકાલે પરિણામ રજૂ કરશે અને લગભગ આવક પરના ફ્રન્ટ પર જોઈએ તો 8%ના ઉછાળાની અપેક્ષા છે. આજના દિવસે ટીવીએસ મોટર્સના પરિણામો જોતા થોડું તો ચિંતા આગળ વધી રહી છે કે ખરેખર આવા પરિણામો આવશે કે નહીં. પણ તમે જો ઓપીએમ જુઓ તો લગભગ ત્યાં 20.3%ની સામે 20.7%નું અનુમાન છે. આવક થોડી ફ્લેટ રહી શકે એવું અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. પણ જો અત્યારે કોઈ બેટ લેવી હોય બજાજ ઓટો પર તો રુચિત શું કોલ બને?
આ સ્ટોકમાં મારા ખ્યાલથી હજી બી અપટ્રેન્ડ કન્ટિન્યુડ રહેશે. એક લાંબા કન્સોલિડેશન ફેઝ પછી આ સ્ટોકમાં 2590 2600ના લેવલ્સનું એક બ્રેકઆઉટ આવ્યું હતું. તો એ જો બ્રેકઆઉટ હતું એ એક હમણાં સપોર્ટ બની જશે. અને જે હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર આ સ્ટોકમાં થઈ રહ્યું છે એક ડેફિનેટલી પોઝિટિવ સાઇન્સ છે. ગયા 4 ટ્રેડિંગમાં સેશન્સમાં એક ઘટાડા બાદ 2640ની એક સ્ટ્રોંગ સપોર્ટ આ સ્ટોકમાં મારા ખ્યાલથી એક્ટ કરવું જોઈએ. તો ડેફિનેટલી આ સ્ટોકમાં કાલેના રિઝલ્ટની પહેલા કે રિઝલ્ટના બાદ કોઈ પણ એક ઘટાડો આવે અને 2 થી 3% કરંટ લેવલ્સથી નીચે મળે તો આ સ્ટોકમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. કે ઘટાડો આવે તો ઘટાડે ખરીદારીનો વ્યૂ લેવો જોઈએ જો કોઈ નેગેટિવ સરપ્રાઇઝ આવ્યું ને દબાણ આવે તો. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આશા તો સારા રિટર્નની છે. પણ અત્યારે નજર કરીએ બજાજ ફિન્સર્વના કાઉન્ટર પર, તમે જોઈ શકો છો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો જે છે 467 કરોડની સામે 537 કરોડ આવતો જોવા મળી રહ્યો છે. યર ઓન યર બેસિસ પર છે. વર્ષાંતે આંકડાઓ આવ્યા છે આપણી સામે લગભગ 467 કરોડની સામે અત્યારે આપણે 537.5 કરોડના આંકડા જોઈ રહ્યા છે. કુલ નફાની વાત થઈ, કુલ આવકની વાત કરીએ કન્સોલિડેટેડ કુલ આવક તમે જો 2212 કરોડની સામે 2912 કરોડ પોસ્ટ થતું જોવા મળે છે. એટલે સારા આંકડા અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે પોસ્ટ થતા બજાજ ફિન્સર્વ તરફથી જોવા મળી રહ્યા છે. અત્યારે બજાજ ફિનાન્સની તો આપણે ચર્ચા કરી જ, પણ અત્યારે જે બજાજ ફિન્સર્વના આંકડા આપણી સામે છે ખાસા પોઝિટિવ છે. દેવર્ષી, શું કરશો? એટલે આ બજાજ ફિન્સર્વ, બજાજ ફાઇનાન્સ, આ બધી કંપનીઓ એમનું જે બિઝનેસનું મોડલ છે એટલું સારું સેટ કરેલું છે કે સારા ગ્રોથ આવે છે. અને હજી પણ આ બધા બિઝનેસમાં પોટેન્શિયલ ઘણું સારું છે. સ્ટોકના ભાવ ઘણા વધ્યા છે એટલે કદાચ થોડું કરેક્શન પણ આવે, પણ એ કરેક્શનમાં બહુ ગભરાવા જેવું નથી. આ બધી કંપનીઓને લાંબા ગાળા માટે હોલ્ડ કરી રાખવી જોઈએ. આ કંપનીમાં ડિસ્ક્લોઝર માટે અમે પણ ઇન્વેસ્ટ કરેલું છે અને અમારા ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરવાની સલાહ આપેલી છે. ઓકે, તો અત્યારે આપણે જોઈ રહ્યા છે એક સડન સ્પાઇક આવ્યું છે અને 5%નો ઉછાળો આવ્યો છે. તમે જોઈ શકો છો સારી એવી તેજી બજાજ ફિન્સર્વમાં બનતી દેખાય છે. રૂચિત, બાય કોલ? જે ટ્રેન્ડ બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વ બંનેનું ટ્રેન્ડ ડેફિનેટલી ઉપર છે. તમે કોઈ પણ ચાર્ટ્સ ઉપર, કોઈ પણ ટાઈમ ફ્રેમના ચાર્ટ્સ ઉપર જોશો તો એક કન્ટિન્યુડ મોમેન્ટમ છે આ બંને સ્ટોક્સ ઉપર. બજાજ ફિન્સર્વમાં પણ આજની ટ્રેડિંગ સેશન્સમાં પણ એક સારા વોલ્યુમ છે. રિસેન્ટ પાસ્ટમાં પણ હજુ અપમૂવ આવી છે 1800 રૂપિયાથી લઈને ગયા 2 મહિનામાં, એમાં પણ એક સારા વોલ્યુમ છે. તો ટ્રેન્ડ હજી બી કન્ટિન્યુડ રહી શકે છે. ઉપર ટેકનિકલી ઓલ ટાઈમ હાઈ ઉપર સ્ટોક્સ ચાલી રહ્યું છે. તો રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટના ટાર્ગેટ્સના હિસાબે 2900 2950ના ટાર્ગેટ્સ પણ આ સ્ટોકમાં આવી શકે છે. તો એક લોંગ પોઝિશન જેને ઓલરેડી ક્રિએટેડ છે આ સ્ટોકમાં હજી બી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. જેની પોઝિશન છે તેઓ હોલ્ડ રાખી શકે છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે મિડ કેપ હવે ફરી પાછું દબાણ બાદ થોડી રિકવરીના સંકેત આપી રહ્યું છે. તમે જોઈ શકો જેપી પાવર, જયપ્રકાશ પાવરમાં 3.25%ની રિકવરી આવતી જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ પેપર એક કાઉન્ટર છે જે 4%ની તેજી દર્શાવી રહ્યો છે, ત્યાં 2.5%ની રિકવરી આગળ વધતી જોવા મળી છે. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર તમે નજર કરો 1.5%ની તેજી હજી ઉમેરાઈ છે. અહીંયા લક્ષ્મી એનર્જી એન્ડ ફૂડ જે આ મહિનામાં 40%થી વધુનું રિટર્ન આપી ચૂક્યું છે. આપણે જોઈ રહ્યા છે ત્યાં આજના દિવસે જે કન્સોલિડેશન છે ત્યાં ફરી પાછી રિકવરી અત્યારે જોવા મળી રહી છે. ક્વિક કોલ રૂચિત, આ બધા કાઉન્ટરમાં કોઈ કાઉન્ટર ગમે છે? એ બધા કાઉન્ટર હું એટલું ક્લોઝલી ટ્રેક નથી કરતો, પણ માર્કેટ્સ ઉપર મિડ કેપ સ્ટોક્સને લઈને એક સલાહ આપીશ કે 8540ની આજુબાજુ ફરીથી સ્ટ્રોંગ સપોર્ટ આવશે નિફ્ટી ઉપર. તો પ્રોબેબલી જે લોંગ પોઝિશન્સ જે ટ્રેડર્સને ફરીથી માર્કેટમાં એન્ટ્રી લેવી હોય તો 8500 8540ની રેન્જમાં નિફ્ટીમાં ફરી લોંગ પોઝિશન્સ બનાવવી જોઈએ. સ્ટોક્સ પર નહીં પણ અત્યારે નિફ્ટી પર રૂચિત કોલ આપી રહ્યા છે કારણ કે એક્સપાયરી સપ્તાહ છે અને 8540નું લેવલ તેમને ખાસું મહત્વનું દેખાઈ રહ્યું છે. પણ આજના દિવસે તમે જુઓ પરિણામોની અસર ડોક્ટર રેડ્ડીઝ લેબ છેલ્લા કલાકભરમાં 5% કાઉન્ટર ઘટી ગયો છે. તમે જુઓ બોશ, અદાની પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, અરોબિંદો ફાર્મા સતત અહીંયા વેચવાલી આવી રહી છે. બેન્કિંગ સ્ટોક્સ, બેંક ઓફ બરોડા, તમે જો યસ બેંક, એક્સિસ બેંક, ત્યાં પણ કહી શકાય કે દબાણ આવ્યું છે. 0.5%નો ઘટાડો આ બધા કાઉન્ટર્સ પર પણ જોવા મળ્યો છે. તો ફ્રેશ સેલિંગના કારણે આપણે જોઈ રહ્યા છે બેન્કિંગ સ્ટોક્સ નીચે આવ્યા, બેંક નિફ્ટી નીચે આવ્યું અને એના કારણે એક મોટો ઘટાડો ખાસ કરીને નિફ્ટી પર જોવા મળ્યો. એક્સપાયરીના 2 દિવસ પહેલા આપણે જોઈ રહ્યા છે એક દિવસ મોટો ટ્રેડ, ત્યારબાદ એક મોટો કન્સોલિડેશન જોવા મળી રહ્યો છે. ભારે વોલ્યુમ સાથે તમે જુઓ પીએનબી, વેદાંતા, એસબીઆઈ જેવા કાઉન્ટરમાં મોટો ઘટાડો આવ્યો છે. પણ એની સામે તમે જુઓ એક્સિસ બેંક એક છે, ટાટા સ્ટીલ, સેલ, પાવર ગ્રીડ, આઈડિયા સેલ્યુલરે પોતાની તેજી જાળવી રાખી છે. તો ત્યાં થોડો ઘણો સપોર્ટ મળતો જોવા મળ્યો છે. આજે મિડકેપમાં ભારે વોલ્યુમ સાથે કારોબાર થયા. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, એમટેક ઓટો, આઈડીએફસી બેંક, કેનરા બેંક,
આઈડીએફસીમાં જબરદસ્ત ખરીદારી થતી જોવા મળી, જ્યાં છેલ્લા કલાકોમાં થોડું દબાણ આવ્યું છે તો પણ તેજી જળવાયેલી રહેલી છે. પણ તમે નજર કરો જેપી એસોસિએટ, રિલાયન્સ કમ્યુનિકેશન, અશોક લેલેન્ડ, સુઝલોન એનર્જી, હિન્દાલ્કો જેવા કાઉન્ટર છે જ્યાંના દિવસે ભારે વોલ્યુમ સાથે મોટો ઘટાડો આવ્યો છે. છેલ્લા કલાકવાર પર તમે નજર કરો તો એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ, ગાર્ડન સિલ્ક, પોદ્દાર ડેવલપર્સ, જાનકી ઇન્ફ્રા, વેલ્સપન ઇન્ડિયા જેવા કાઉન્ટરમાં વધુ સેલિંગ હાવી થઈને એના કારણે નિફ્ટી મિડકેપ કહી શકે કે કાઉન્ટર નીચે સરકતું જોવા મળ્યું ને એની અસર નિફ્ટી પર પણ થઈ. ફાઇનલી આપણે જોઈ રહ્યા છે વીક ક્લોઝિંગ જોવા મળી રહી છે. માર્કેટ બ્રેથ નેગેટિવ થઈને બંધ થઈ રહી છે. એક સ્ટોક વધતો અને 2 સ્ટોક 3 સ્ટોક ઘટતા જોવા મળી રહ્યા છે. ફાઇનલી 8,585 ના લેવલે ક્લોઝિંગ જોવા મળ્યું છે, એટલે એટલું પેનિક પણ નથી થયું કહી શકાય. થોડું કન્સોલિડેશન પરિણામોને જોતા આવ્યું છે અને જે થોડું ઘણું જરૂરી પણ હોય છે. 5 લાખ કરોડનું ટર્નઓવર, એક્સપાયરીને 2 દિવસની સમય છે હજી, તો આપણે જોઈ રહ્યા છે ત્યાં પહેલા એક મોટું કન્સોલિડેશન ફરી પાછું આવ્યું છે. પણ રુચિત, એક્સપાયરીને ધ્યાનમાં રાખતા જો આવતીકાલે કોઈ ટ્રેડ બનતો હોય તો નિફ્ટી પર શું ટ્રેડ લેશો? નિફ્ટીનો ટ્રેન્ડ જોઈને હજી બી કહું છું કે નિફ્ટીને અગેન્સ્ટ ધ ટ્રેન્ડ નહીં જવું જોઈએ. લાર્જ કેપ સ્ટોક્સમાં હજી બી કાંઈ રિવર્સલના સંકેત નથી. આજની જે છેલ્લા અડધા કલાકની ફક્ત પ્રોફિટ બુકિંગ આવી છે એ એક અપટ્રેન્ડનું જ પાર્ટ છે. તો આ પ્રોફિટ બુકિંગ થઈ શકે છે કાલેની સવારની ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુ રહેશે. પણ જેવું મેં પહેલાં પણ કીધું કે 8,540 થી 8,400-500ની રેન્જમાં ઘણું સ્ટ્રોંગ સપોર્ટ રેન્જ છે. અમારું એક્સપેક્ટેશન છે કે જો અગર ઈ લેવલ રેન્જમાં ફરીથી નિફ્ટી આવે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફરી રહેશે અને અપસાઇડમાં પ્રોબેબલી 8,600-8,625ના લેવલ્સ આ સપ્તાહ દરમિયાન ફરીથી માર્કેટમાં આવી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર લઈને નિફ્ટીમાં કોઈ કોલ નહીં આપીશ, પણ ડેફિનેટલી જો અગર આજની છેલ્લા અડધા કલાકની સેલિંગ કાલે કન્ટિન્યુ રહે સવારે અને 8,540ની આજુબાજુ નિફ્ટી આવે તો ત્યાં નિફ્ટીમાં ખરીદારી કરવી જોઈએ. ઓકે, આ સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે નિફ્ટી પર. ત્યારે સમય થયો છે રજા લેવાનો. કોઈ ડિસ્ક્લોઝર છે? જે બી બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે અમારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. દેવજી, આપ તરફથી? હાજી નિશા, ડિસ્ક્લોઝર પહેલા હું પણ એક 2 મિનિટ કહેવા માંગીશ કે માર્કેટમાં આગળ જતાં લિક્વિડિટીની સિચ્યુએશન ઘણી ઇમ્પ્રૂવ થાય એમ લાગી રહ્યું છે, એટલે ઘણા ઊંચા લેવલ આવી શકે એવું મારું માનવું છે. આજે આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા. એ બધા સ્ટોક્સમાં અમારી પોતાની ક્લાયન્ટ્સની અથવા તો અમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સની પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કોઈ પણ પગલું લે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે જો ક્લોઝિંગ વેલમાં હાલે આટલું જ. આગળ લઈને આવીશું આજની ભાવ કોપી. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.